હેલો નૈનાબેન બોલો છો, રાજકોટના મેયર? હેલો હાલો હાલો હેલો હાલો. હેલો હા બોલો. હા, રાજકોટના મેયર બોલો છો નૈનાબેન? હા બોલો. બેન હેલો વસંત ચાવડા બોલું છું, અમરેલીથી. હા હવે આપને આરએમસી ની સામે આપણે હોસ્પિટલ ચોક છે ને, બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા, હા ત્યાં 19 દિવસથી ઓલા ધરણા પર પારસ બેડિયા ને એ લોકો બેઠા છે, સફાઈ આપનું કામદારો. નામ શું છે ભાઈ? આપનું નામ શું છે? વસંત ચાવડા. હા એટલે એ લોકો 19 દિવસથી ત્યાં બેઠા છે હા અને હાલ એની તબિયત પણ બહુ ખરાબ થઈ ગઈ છે. હમ. કમિશનર સાહેબને ફોન કરું છું આરએમસી, પણ એ ફોન ઉપાડતા નથી. સાહેબ અત્યારે અમે કાર્યક્રમમાં છે પાર્ટીના. તમે પાર્ટીના કાર્યક્રમમાં હો તો કઈ વાંધો નથી બેન, મને પણ આપણે લોકો 19 સંકલન દિવસથી હેરાન થાય છે, હા એનું શું કરશું? એવું કઈ નથી. અરે આપણે મને સંકલન શું? હાલો હાલો હાલો. તો આ સાંભળ્યું ને, એમાં રાજકોટના મેયર છે બેન. હવે તકલીફ એવી છે કે છેલ્લા 19 દિવસથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની નીચે સિવિલ ચોક વાલ્મીકી સમાજના પારસ બેડિયા અને એમના સાથીઓ આરએમસી ની વિરુદ્ધમાં આંદોલન કરીને બેઠા છે. એમાં ઘણા દિવસથી આ પારસ બેડિયાએ અન્નજળનો ત્યાગ પણ કરી દીધો છે અને જેથી એની તબિયત લથડી છે. આ તમે જે વિડીયો જોઈ રહ્યા છો અત્યારે, તે પારસ બેડિયાનો છે. હવે આ એની તબિયત લથડી છે, પણ છતાંય હજી આરએમસી ને કે તેના કોઈ અધિકારીઓને કે પછી આ બેન સાથે હમણાં આપણે વાત કરી, મેયર સાથે, એમને કોઈના પેટનું પાણી હલતું નથી. હવે આ લોકોને ધરણા કરવાનો, આંદોલન કરવાનું કારણ માત્ર એટલું છે કે આરએમસી ની અંદર જે ભરતી કરવામાં આવી છે સફાઈ કામદારોની, એની અંદર જેના બાપ દાદાઓ કે એના માતા પિતાઓ નોકરી કરતા હોય, એમના વારસોએ ફોર્મ ભરવા, એવું આરએમસી દ્વારા એ ફોર્મની અંદર એક કોલમ નાખવામાં આવ્યું છે, અને જે કાયદા વિરુદ્ધ છે. કેમ કે જેમણે નોકરીઓ કરી જ છે એમના છોકરાઓને તમે નોકરી આપશો, એમના વારસોને જ તમે નોકરી આપશો, તો બીજાનો વારો ક્યારે આવશે? તો આ કોલમ હટાવી લેવાય, જેથી કરીને અનુસૂચિત જાતિના સમગ્ર જેટલી પણ જાતિઓ આવે છે એ કોઈ પણ એમાં ફોર્મ ભરી શકે અને બીજાને પણ નોકરીનો વારો મળે. આ વાતને લઈને છેલ્લા 19 દિવસથી આ પારસ બેડિયા અને એ લોકો ધરણા કરી અને ત્યાં બેઠા છે, પણ કોઈના પેટનું પાણી હલતું નથી. આરએમસી ના કમિશનર સાહેબને માંડ માંડ કરીને નંબર ગોઈતો, કેવી રીતે ગોઈતો એનું પણ રેકોર્ડિંગ મૂક્યું છે, પણ સાહેબ અમારી સાથે વાત કરતા જ નથી, ફોન ઉપાડતા જ નથી. તો ફરિયાદ કોને કરવાની? આ તમે સાંભળ્યું એમ અત્યારે મેયરને ફોન કર્યો, મેયર તો અત્યારે પાર્ટીના કાર્યક્રમમાં છે. પણ પાર્ટી ક્યારે? જ્યારે આ સમાજ તમને મત આપી, તમને ચૂંટીને ત્યાં પોગાડે છે, ત્યારે તમે પાર્ટીમાં છો, નહીતર તમને પાર્ટી હાસવે હું કામ ભાઈ? તો પબ્લિકનું ધ્યાન રાખવાના બદલે તમે પાર્ટીના ધ્યાન રાખવામાં પીડ્યા છો, તો આ મરી જાય તો એની જવાબદારી કોની? આની અંદર મેયરના, કમિશનર સાહેબના નંબર નાખું છું, ત્યાંના લોકલ જે ધારાસભ્ય છે એના પણ નંબર છે. આ બધાના નંબર મૂકું છો, ફોન કરો કે તમારી જવાબદારીઓ શું? તમને પ્રજાએ ચૂંટીને પ્રતિનિધિ તરીકે તમને ત્યાં મોકલા છે, તો જ્યારે આવા કોઈ બનાવો બનતા હોય કે આવા કોઈ ધરણા પ્રદર્શનો થતા હોય, તો ત્યાં તમારે જઈ અને એને જાંચવા, એને પરખવા, એને સાંભળવા અને એનો યોગ્ય નિર્ણય લાવવો એ તમારી ફરજમાં નથી? નથી તો શા માટે નથી? પૂછો એમને. મારો ફોન જ્યારે પણ જેની સાથે વાત થશે લાગશે તો હું મૂકીશ, પણ તમે પણ આને પૂછો કે તમને મત શા માટે આપ્યા હતા? કે તમને પ્રતિનિધિ અમે એટલા માટે ચૂંટ્યા હતા
કે તમે પાર્ટીના કામોમાં બેસો કે પાર્ટીના કાર્યક્રમોમાં પડ્યા રહ્યો અને અમે અહીંયા ભૂખા મરી જાય, આંદોલનો કરીને મરી જાય. કેવી રીતે કમિશનર સાહેબનો નંબર મેળવો એ સાંભળો અને બીજાના બધાના જો આ નંબર મૂક્યા છે એને ફોન કરો. અમારો પ્રશ્ન કાંઈ નથી. આ અમારો એક સિમ્પલ પ્રશ્ન છે કે આજ બધા તમે લોકો જાણો છો કે આ જે દાદા દાદી અને માતા પિતાનો જે પ્રશ્ન છે એ એની માટે લડત છે. આજે સતત અમારા 18 દિવસ અમારા પ્રમુખ એવા પાર્થભાઈ બેડિયા આજ ધરણા ઉપર અહીં બેઠેલા હતા હોસ્પિટલ. આજે એમની તબિયત ખૂબ ખરાબ હોવા છતાં કોઈ વ્યક્તિ આજ શાસક પક્ષ અને તંત્ર કોઈ લોકો ધ્યાન દેતા. આજ વારંવાર અમે મ્યુનિસિપાલિટી આરએમસીમાં જાય છીએ તો વારંવાર અમને એક જ ચર્ચા કાંઈ વાંધો જોઈ લેશું, કાંઈ વાંધો જોઈ લેશું, તો કોઈ અમારું ધ્યાન દેતા નથી. એટલે અમે વારંવાર અમને એક જ અમે અમારી એકને એક અમે ચર્ચા કરો બસ. અમારે બીજું કાંઈ નથી જોતું. અમારે કોઈ ટિકિટ નથી લેવી, અમારે કોઈ કોર્પોરેટર નથી થવું કે અમારે કોઈ ધારાસભ્ય નથી થવું. બસ અમારો ખાલી એક જ નિર્ણય છે ખાલી કે આ દાદા દાદી જે માતા પિતાનો નિર્ણય છે ને એક રદ કરી નાખો જે ગેરબંધારણ નિર્ણય છે. સાહેબ અત્યારે પારસભાઈની તબિયત કેવી છે? અત્યારે પારસભાઈની તબિયત ફૂલ ખરાબ છે. પારસભાઈ અત્યારે અન્નનો તો ત્યાગ કરી જ નાખ્યો હતો. હવે પારસભાઈ અત્યારે ને જળનો પણ ત્યાગ કરી નાખ્યો છે. આગામી દિવસમાં તમે શું પગલાં લેશો? આજના દિવસમાં અમારે વિચાર એવો છે આજ પારસભાઈની તબિયતને જો ખરાબ થશે ને તો એની સંપૂર્ણ જવાબદારી તંત્ર અને શાસક પક્ષની રહેશે. ચેતનાબેન, તમારા પ્રમુખની તબિયત આજે બહુ ખરાબ છે, એના વિશે તમે શું કહેશો? આજે તમે શું આગળ નિર્ણય લેશો? બસ અમારો નિર્ણય બધા લેડીઝોનો આજે અમે એવો વિચાર્યું છે કે પારસભાઈની આજે 26 વર્ષ જૂનો પ્રશ્ન કે 26 વર્ષથી અમારા રાજકોટમાં ભરતી થઈ જ નથી, કે ભરતી પણ પાસ થઈ ગઈ છે એમાંય ના નથી કોઈ. પણ આજે અમારા પારસભાઈ બેડિયા અમારા બધા માટે ઉપવાસ લઈને બેઠા છે. અંતો ત્યાગ કર્યું છે પણ પાણી ત્યાગ કર્યું છે કે આજથી ગમે તે થાય એક મામૂલી ખાલી એક દાદા દાદીનો નિયમ છે. અમે પણ ઘણા વર્ષોથી અમે ખોબા ભરીને મત દીધા છે તો આજે અમારા પ્રમુખને બહુ દુઃખ સાથે કહેવું પડે છે. અમે બધા આગેવાનો છે પણ અમને બહુ ચિંતાની વાત છે કે અમારા પ્રમુખને કાંઈ પણ થશે ને તો અમે બધા લેડીઝું અમે પણ આપઘાત કરશું અને એના જિમ્મેદારો બધાય શાસન પક્ષ રહેશે. જય ભીમ, જય વાલ્મીકી. હેલો, આરએમસી માંથી બોલો છો? હાજી. સાહેબ વસંત ચાવડા બોલું છું અમરેલીથી. હાજી બોલો. આપના આરએમસી કમિશનરનો નંબર મળે? એટલે શે બાબતે જોતો તો? હે, શું બાબતે જોતો તો? હવે ઈ તો બાબતમાં એવું છે કે ઓલા 19 દિવસથી બારે ધરણા કરીને બેઠા છે એ બાબતે એમની સાથે ચર્ચા કરવાની હતી. હા, એટલે એમને બોલાવ્યા છે અત્યારે સાહેબે. હા, પણ તમે મને નંબર તો આપો એમનો. એટલે હમણાં આવે જ છે. અરે પણ તમે નંબર આપો ને. પણ એ લોકો આવે છે અરે હમણાં. ઈ ભલે ને મારા વાલા આવે. આપ કોણ બોલો છો? પ્રશાંત પંડ્યા બોલું છું સાહેબ. કોણ? અને સાહેબ હમણાં મુલાકાત આપે જ છે ને બોલાવ્યા. અરે ભલે ઈ મુલાકાત આપે એની મને કોઈ વાંધો નથી પણ મારે સાહેબ વાત કરવી હોય તો તમે નંબર કેમ ના આપો? પણ અત્યારે તમારે શું વાત કરવી છે? પણ ઈ હું સાહેબ અરે વાત કરી લઈશ. તમારે તો ક્યાં ઉપાધિ કરવી છે? તમે નંબર આપો ને. હા, પીએ સાહેબ નો નંબર આપું છું, ક્યાંથી મળી જશે? ના, પીએ સાહેબ ના નહીં, સીધા કમિશનર સાહેબ ના આપો. હા, પીએ સાહેબ નો નંબર આપું છું. અરે કમિશનર સાહેબ નો નંબર આપો. તમને તકલીફ ક્યાં છે? તકલીફ કાંઈ નથી સાહેબ. તો નંબર દો ને. અમારી પાસે ન હોય ને. અરે તમને હમણાં તમારા એક નંબરમાં ફોન કર્યો તેને તમારો નંબર આપ્યો ત્યારે જ ખબર પડી કે તમારી પાસેથી મળશે. અને તમે મને તમારું નામ બોલો તો? પ્રશાંત પંડ્યા બોલું છું. પ્રશાંતભાઈ પંડ્યા. તમારો હોદ્દો શું છે? હું કોમ્પ્યુટર જોઉં છું સાહેબ. કોમ્પ્યુટર જોઉં છો મારા સાહેબ નંબર દીધો નહીં. નંબર આપી દો. પીએ સાહેબ નો નંબર આપી દઉં. એટલે કમિશનર સાહેબ નો તમારી પાસે નહીં હોય નંબર તો લખી લ્યો હાલો. 97 145 સાહેબ નો જો 037. હા, 03701. 03701. ઓકે.